أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ, બધી પ્રશંસા એ અલ્લાહના માટે છે કે જેની રહેમતથી, કૃપાથી અને મહેરબાનીથી નિરાશ નથી થવાતું અને જેની નેમતોથી લાભ, ફાયદા અને બરકતથી કોઈનો પાલવ, ખોળો ખાલી નથી. અને અગણિત બેહિસાબ ન હિસાબ થઈ શકે, ન ગણી શકાય એટલી સલવાતો, સલામ અને દુરૂદો થાય તેમના બંદા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર કે જેમને અલ્લાહે દીને ઇસ્લામ સાથે મોકલ્યો અને કુરઆન જેવી કિતાબ તેમને આપી અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઔલાદ તાહિરીન હઝરત અહેલે બેત માસૂમીન અલૈહિમુસ્સલામ ઉપર પણ એવી જ સલવાતો, દુરૂદો, સલામ થાય, વધુમાં વધુ અને પરંપરા કોઈ રૂકાવટ ન આવે. આજ બુધવાર તારીખ 12 માર્ચ 2014ની સવાર 12 માર્ચ 2014 બે દૈનિક વર્તમાન પત્રો લે કોતિદિયન અને જોર્નાલ de Lille લઈને આવી છે, જેમાંથી સમાચારોનો ટૂંકસાર કરી આપ લોકો સમક્ષ રજૂ કરશું. અમે અહીં રેયુનિયન ટાપુની રાજધાની સેન્ટ ડેનીથી બોલી રહ્યા છીએ અને આપ સર્વે ખોજા ટીવી, રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનોને કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ગઈકાલ 11 માર્ચ 11 માર્ચ ઘણી ઘટનાઓની યાદગાર તારીખ હતી. 2011ની સાલમાં l'an 2011 આજથી 3 વર્ષ અગાઉ 11 માર્ચના દિને 11 માર્ચ 2011ના ધરતીકંપ અને સુનામી જાપાન તરફ એક જબરદસ્ત તોફાન લાવ્યા, જેના થકી 18,000 માણસો મોતના મોઢામાં ચાલ્યા ગયા અથવા ગુમ થઈ ગયા. 18,000 morts et disparus. અને એવી અણુ પરમાણુ બરબાદી લાવ્યા જેના જેવી 1986માં l'an 1986માં જોવામાં આવી હતી. 2009ની સાલ હતી અને ગઈકાલની તારીખ 11 માર્ચ 2009 જેનરલ de Gaulle ફ્રાન્સના રાષ્ટ્રપતિ બહુ જ ખળબળાટ સાથે આવેક ફ્રાકા ધડાકથી, જોરથી ટકરાઈને ઓતાન ઓર્ગાનિઝેશન du traité de l'Atlantique Nord એટલે ઉત્તર આટલાન્ટિક મહાસાગર સંધિ સંગઠન, જેમાં પશ્ચિમી દેશો છે કે જે બહારથી આવતા જોખમો સામે સાથે મળીને સામનો કરવો અને યુરોપની સ્થિરતા જાળવવી તે તેમનો મકસદ છે. તે સંસ્થાના દરવાજાને ધક્કો મારી સંસ્થામાંથી નીકળી ગયા અને તે 1986નું વર્ષ હતું. en 1966 43 વર્ષો બાદ આપણે 43 ans પાછો ફ્રાન્સ તે સંસ્થામાં દાખલ થયો અને 2004ની સાલ l'an 2004 જેને ગઈકાલ 10 વર્ષ પૂરા થયા. સવારનો ભાગ હતો, હજી 8 વાગ્યા ન હતા. એ ટાઈમે લોકો કામે, સ્કૂલે જવા માટે રસ્તા પર ભાગાભાગ કરતા હોય. તે જ સમયે 10 બોમ્બ ફૂટ્યા. 10 બોમ્બ sont explosés, જેના થકી 191 માણસો 191 personnes માદ્રિદ, એસ્પાઇન ખાતે મોતના ખોળામાં સૂઈ ગયા. જાણે ઘરથી મરવા માટે બહાર આવ્યા હોય, પાછું ઘરે જવા નસીબ થયું નહીં. આ બોમ્બનો 4 રેલગાડીની અંદર dans 4 trains ધડાકો થયો. ટ્રેન ખીચોખીચ ભરેલી હતી. લોહીની નદી રેલગાડીમાંથી સરવા લાગી. 1900 personnes blessées, 1900 માણસો જખમી થયા, ઘાયલ બન્યા. ગઈકાલ તે યાદ મનાવવા માટે 10મી વર્ષગાંઠની અંજલિ પેશ કરવામાં આવી હતી. જે ટાઈમ ઉપર એસ્પાઇનના ગૃહપ્રધાન મિનિસ્ટર de l'Intérieur કહ્યું હતું કે શ્રદ્ધાંજલિ દર્શાવતા અમે તમામ એસ્પાઇન વાસીઓને એક પૈગામ પહોંચાડવા ચાહીએ છીએ, સાથમાં જગતભરને પણ જે લોકો ક્રૂરતા અને ત્રાસવાદીની કમકમાટી, સનસનાટી ઉપજાવે એવા કાર્યોના શિકાર બન્યા હતા, તેઓ હંમેશ માટે આપણી યાદમાં તાજા રહેવા જોઈએ. મલેશિયાનું વિમાન બોઈંગ 777 ગયા શનિવારના મલેશિયા એરલાઇન્સ ગુમ થઈ ગયું છે. હુમલો થયો હોય કે નહીં, વિમાન
મળતું નથી, અપ્રાપ્ય છે. Attentat ou pas, le Boeing reste introuvable. Interpol, Organisation internationale de police, પોલીસ ખાતાની આંતરરાષ્ટ્રીય સંસ્થાનું કહેવું છે કે આ ઘટના આતંકવાદી ત્રાસવાદી નથી, ટેરોરિસ્મ નથી. જ્યારે કે અમેરિકાની CIA ગુપ્ત માહિતી એકઠી કરનાર કચેરી જાસૂસી ખાતાનો જવાબ છે કે આ ઘટના ટેરોરિસ્ટ ત્રાસવાદીની બહાર નથી. 2 પાસપોર્ટ ઓથ્રિશિયન અને ઇટાલિયન જે 2012 અને 2013માં dans les années 2012 et 2013માં ચોરાઈ ગયા હતા. તે પાસપોર્ટમાં 2 ઈરાનીઓ, એક 18 વર્ષનો અને બીજો 29 વર્ષનો, 2 jeunes iraniens âgés de 18 ans et 29 ans સફર કરી રહ્યા હતા. પણ આ ઈરાનીઓ ટેરોરિસ્ટ આતંકવાદ ન હતા, પરંતુ પોતાનું દેશ છોડી બીજું સારું દેશની તલાશમાં હતા, સ્વીડન અથવા આલ્માઇનમાં ઠહેરે. આમાં જે ટ્રાફિક કરનાર, ગેરકાયદેસર અમલ કરનાર મધ્યવર્તી ઇન્ટરમેડિયર તે એવી સંસ્થામાં કદાચ હોય કે જે માનવ વેપાર કરતો હોય, રેઝો de trafiquants d'êtres humains. 9 દેશોના વહાણો, વિમાનો, હેલિકોપ્ટર ત્યાં તલાશ કરી રહ્યા છે, પણ કોઈ નિશાની જાહેર થઈ નથી. બોઈંગ 777નો પત્તો નથી. 3 દિવસો વીતી ગયા પણ તલાશ નિષ્ફળ જઈ રહી છે. યુક્રેન ખાતે રવિવાર તારીખ 16 માર્ચના રેફેરાન્ડમ લોકમત યોજવામાં આવશે, જેમાં પ્રશ્ન હશે કે ક્રિમેને રશિયાના રાજ્ય સાથે જોડવામાં આવે અને યુક્રેનથી અલગ થઈ જાય. હકીકતમાં જવાબ બહુમતીમાં જ હકારાત્મક આવશે, કેમ કે વસ્તી રશિયાની જબાન બોલી રહી છે અને દિલ રશિયા તરફ ઢળી રહ્યા છે. હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામને એક સમયે કરબલાના રસ્તામાં કહેવામાં આવ્યું હતું કે યબ્ન રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, કુફાવાસીઓના દિલ તમારી તરફ છે, પણ તેમની તલવાર યઝીદ તરફ છે. ક્રિમેની વસ્તી આજ યુક્રેન સામે તલવાર બનીને ઊભી રહી ગઈ. ક્રિમેના અધિકારોએ ગઈકાલ જાહેરાત આપી છે કે દેશ હવે સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ તરફ જઈ રહ્યું છે, એક આઝાદ રાજ્ય છે. રશિયા આ જાહેરાતને આવકાર આપ્યું છે કે તે બિલકુલ કાયદેસર છે અને દાખલો આપ્યો કે આ કોઈ નવી વાત નથી. આની પહેલાં કોઝોવોનું દેશ પણ આમ જ કર્યું હતું અને યુનોએ બરાબર સ્વીકાર્યું હતું. આજે ક્રિમે જો એમ કરે તો શું નવાઈ છે? પશ્ચિમી દેશો પ્રતિબંધો, સાંક્ષ્યોની લાકડાની તલવાર લઈ ખોટી ધમકી આપી રહ્યા છે. દિવસો ભાગતા જાય છે. રશિયા અને ક્રિમે રાક્ષસના પગલાં ભરી રહ્યા છે, જ્યારે કે પશ્ચિમી દેશો ઘોંઘાટ વધુ કરે છે, અમલ દેખાતો નથી. આખતા નોન વેર્બા નથી, પણ વેર્બા નોન આખતા જોવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત કુર ઇન્ટરનેશનલ de justice આની પહેલાં કોઝોવોના બારામાં એક વખત ચુકાદો આપી ચૂકી છે કે એક રાજ્યનો એક પ્રદેશ અગર સ્વતંત્રતાની એક પક્ષી જાહેરાત આપે તો તે આંતરરાષ્ટ્રીય કાનૂનના કોઈ પણ ધોરણનો ભંગ કરતી નથી. Une déclaration unilatérale d'indépendance d'une partie d'un État ne violait aucune norme du droit international. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા સાંભળનારાઓ, નજીક છે કે મારો ટાઈમ હવે પૂરો થઈ જાય, માટે તમારાથી રજા લઉં છું. ઇન્શાલ્લાહ જિંદગી રહી અને તમારી દુઆ સાથ આપશે તો ફરી કાલે ગુરુવારના આપણે મળશું. ત્યાં સુધી મારા તરફથી ખુદા હાફિઝ કબૂલ કરશો અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.